સુખદેવજી મનુ મહારાજના પુત્રોની કથા કહે છે, જેમાં સૌ પ્રથમ ઉતાનપાદની કથા કહે છે. મોટા પ્રિયવ્રત મહારાજ છે, પણ ઉતાનપાદની કથા એટલા માટે કારણ કે પ્રિયવ્રત મહારાજે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. જંગલમાં તપ કરવા ગયા તો રાજા ઉતાનપાદ થયા, અને ઉતાનપાદની કથા પહેલા કહે છે એમને બે પત્નીઓ હતી, એક સુનીતિ એક સુરુચિ. પણ રાજાને સુરુચિમાં વિશેષ પ્રેમ છે, સુનીતિને તો દાસી માનવા પણ તૈયાર નથી. બંને રાણીઓથી એક એક પુત્ર છે. સુરુચિના પુત્ર ઉત્તમ છે, સુનીતિના પુત્ર ધ્રુવ છે. એક દિવસ બંને બાળકો રમતા રમતા પિતાના મહેલમાં જઈ ચડ્યા. ઉત્તમ જેવા પિતાના ખોળામાં બેઠા. ધ્રુવ મહારાજના મનમાં પણ ઈચ્છા થઈ, મારે પણ પિતાના ખોળામાં બેસવું છે. અને જેવા પિતાના ખોળામાં બેસવા ગયા, સુરુચિ કહે છે, ધ્રુવ તું તારા પિતાના ખોળામાં નહીં બેસી શકે. કારણ બોલી, પિતા તારા છે એ સત્ય છે, પણ હું માં તારી નથી. તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય, તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે, અને મારો પુત્ર બનીશ તો પિતાના ખોળામાં બેસી શકે. હવે 5 વર્ષનો બાળક, એને શું ખબર પડે ગર્ભ કોને કહેવાય, સોતેલી માં કોને કહેવાય. પણ ધ્રુવ મહારાજને બહુ દુઃખ લાગ્યું હૃદય. દુઃખ શું છે? બોલે, માં પારકી છે, પણ બાપ તો મારો છે. આ બાપ કાંઈ બોલતો નથી. ધ્રુવ મહારાજે અપમાનને સહન ન કરી ગયા. સુરુચિ કહે છે, જો તારે ખોળામાં બેસવું હોય તું વનમાં જા, ભગવાનની તપસ્યા કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય તો વરદાન માગી લેજે કે મારા ગર્ભથી તને જન્મ આપે, તો તને આ સિંહાસન બેસવા મળશે. ધ્રુવ મહારાજને હૃદયમાં એવું અપમાન લાગ્યું છે. રડતા રડતા ધ્રુવ મહારાજ પોતાની માતા સુનીતિને મળવા જાય છે. અને સ્થિતિ શું છે? સુખદેવજી કહે છે, જેમ કોઈ સાપને કોઈ લાકડી મારે ને ફૂફાડો મારી, અને જેમ એ સાપ પોતાનો ક્રોધ વ્યક્ત કરે, એમ માતાના કઠોર વચન સાંભળી ધ્રુવ લાંબા લાંબા શ્વાસ માંડ્યા લેવા, અને રડતા રડતા માતા સુનીતિને મળવા જાય છે. વર્ણન કરતા કહે છે, તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષ્ટમ સુનીતિરોત્સંગ ઉદોહ્ય બાલમ નિશમ્યતત્વ મુખાનિતાંતમ સાવિવ્યથેય ગદિતમ સપત્ન્યા. બે હોઠ ફફડી રહ્યા છે, અને ડુસકા ભરતા ભરતા ધ્રુવ માતા સુનીતિ પાસે આવે. માતા સુનીતિ ધ્રુવને ખોળામાં બેસાડે. જો સુનીતિને પહેલા જ ખબર પડી ગઈ હતી કે મહેલમાં ધ્રુવનું અપમાન થયું છે, પણ સુનીતિએ ધીરજ બાંધી પોતાની કે આ જગતમાં ધ્રુવનું મારી સિવાય બીજું કોઈ નથી, અને જો મને રડતા ઈ જોશે તો પછી ધ્રુવને કોણ છાનો રાખશે. આમ વિચાર કરી માતા સુનીતિએ બહુ ધીરજ ધારણ કરી. પણ જેવા ધ્રુવ મહારાજ ખોળામાં બેઠા ને, ધીરજનો બંધ તૂટ્યો. કે છે જેમ જંગલમાં દાવાનળ લાગે અને અગ્નિની લપટોથી લતાઓમાંથી જેમ પાણી છૂટવા માંડે, એમ સુનીતિની બે આંખોમાંથી 4 ધારાઓએ આંસુ વહી રહ્યા. પોતાના દુઃખનો કોઈ અંત દેખાતો નથી, અને છતાંય ધ્રુવને શિક્ષા આપે છે. જો માતા સુનીતિની શિક્ષા શું છે? દીર્ઘમ શ્વસન્તિ વ્રજેનસ્ય પારમ પશ્યતિ બાલ ગમાહ બાલા મંગલમ તા પરેશો વન
सा ભૂંતે જનોય પરદુઃખદ સત. કે છે બેટા, સુરુચિએ ભલે તારું અપમાન કર્યું હોય, પણ મા અમંગલમ તાત પરિશુ મનસ્થામ. બેટા, તું તારા મનમાં કોઈ અમંગળની કામના ન કરતો. કારણ આ જગતમાં જે બીજાનું અમંગળ ચાહે ને, કાળ એનું અમંગળ કરી નાખે છે. એટલા માટે ધ્રુવ, તું એ નહીં વિચાર કરતો હોય કે તારી પારકી માં છે, એને તારું અપમાન, એને તારું દુઃખ. તારે સુરુચિથી કોઈ દ્વેષ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આ જગતમાં જે બીજાને દુઃખ આપે ને, એને પોતે દુઃખ ભોગવવું પડે છે. સુરુચિએ જે કીધું એ સત્ય છે. બેટા, તારા દુઃખનું કારણ હું છું. મારા જેવી દુર્ભાગ્યશાળી માના ગર્ભથી તારો જન્મ થયો છે. અને એટલા માટે જો તારે સિંહાસન જોતું હોય, જો તારે રાજા બનવું હોય, તો સુરુચિએ જે કીધું છે ને તું કરી. શું? બોલે વનમાં જા, ભગવાન હરિની ભક્તિ કર, અને ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે. તો આપણે પહેલા પણ ચર્ચા કરી કે આપણા જીવનમાં કોઈ કામનાઓ ન હોય, અથવા ઘણી બધી કામનાઓ હોય, તો પણ શરણ કેવલ ભગવાનનું લેવું જોઈએ. ભક્તિ કેવલ ભગવાનની કરવી. જો ધ્રુવને ભગવાનની પ્રાપ્તિ એટલે કરવી છે કારણ કે એને રાજા બનવું છે. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર આ શ્લોકની ટીકામાં લખે છે કે ધ્રુવને ધનની કામના હતી, છતાંય સંસારમાં બીજા કોઈની પાસે ન ગયા. બીજા કોઈ સગાવાલાને ન કીધું કે આ જોવો, આ મારા બાપા મને સિંહાસને નથી બેસવા દેતા. પણ એને ડાયરેક્ટ પોતાની માતાની શિક્ષાથી ભગવાનનું શરણ લીધું છે. ધ્રુવ મહારાજ કહે છે, માતા, હું તો નાનો એવો બાળક છું, શું ભગવાન મને રાજ્ય આપશે? માતા સુનીતિ કહે છે, બેટા, બ્રહ્માજીને પણ બ્રહ્માનું પરમેષ્ઠી પદ આપનાર ભગવાન છે. તારા દાદા મનુ મહારાજને પણ આ બ્રહ્માંડનું રાજ્ય આપનારી ભગવાન છે. અને તારા પિતાને પણ આ સિંહાસન મળ્યું છે, તો એ ભગવાનની કૃપાથી મળ્યું છે. માટે તું એની શરણમાં જા. હે માતા, એની શરણમાં જાય, એની કામના પૂરી થાય, આવું કોઈ પ્રમાણ ખરું? બોલે બ્રહ્માજી પાસે કાંઈ નહોતું. એ બ્રહ્માજીએ ભગવાનને પ્રસન્ન કર્યા અને એ બ્રહ્મા બન્યા. તો બેટા, એ ભગવાન તારી પણ ઈચ્છા પૂરી કરશે. આ રીતે ધ્રુવ મહારાજ પોતાની માતાની આજ્ઞા લઈ ઘર છોડી અને વનમાં જઈ રહ્યા છે. ભગવાનની આરાધના કરો. હવે ઘર છોડી નીકળી તો ગયા, પણ જો ધ્રુવને ખબર નથી ભક્તિ કેમ કરાય, કયો મંત્ર જપ કરાય, તપ કેમ કરાય. ધ્રુવ મહારાજ કાંઈ જ નથી જાણતા. જેવા ઘરેથી નીકળ્યા, રસ્તામાં નારદ મુનિ મળ્યા છે. જો હૃદયમાં સંકલ્પ દ્રઢ હોય, સાધુને મળતા વાર નથી લાગતી. નારદજીએ કીધું, બેટા કઈ બાજુ? બોલે વનમાં જાવું છે. કેમ? ભગવાનને પ્રાપ્ત કરવા છે. તને ખબર છે ભગવાન કેમ મળે? બોલે નહીં, તમે બતાવો. નારદજી, તમે મારા ગુરુ. ધ્રુવને એ નથી ખબર કે ગુરુ કઈ રીતે ધારણ કરે. તરત સરળ સહજ સ્વભાવથી કીધું, નારદજી, તમે મારા ગુરુ છો, તમે મને બતાવો ભગવાન કેમ મળે. નારદજી કહે છે, બેટા એક મંત્ર આપું છું તને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આનો જપ કરજે. અહીંયાથી ઉત્તર દિશામાં મધુવન નામનું એક સ્થાન છે. ત્યાં સુંદર યમુનાજી વહે છે. અને યમુનાજીની માટીથી ભગવાનની એક સુંદર પ્રતિમા બનાવજે અને એની સામે બેસીને સતત આ મંત્રનો જપ કરજે. જો આ જગતમાં કોઈ મંત્ર જે છે ને, એ ત્યારે જ કાર્ય કરે જ્યારે એ ગુરુ દ્વારા પ્રાપ્ત થયો હોય. આજકાલ લોકો ઘણા મંત્ર જપે છે ગમે એમ. ઘણાને પૂછવી, શેનો જપ કરો છો? બોલે મહામૃત્યુંજય. બોલે ક્વોલિફાઈડ છો જપ કરવા માટે? પૂછે શું કામ જપો છો મહામૃત્યુંજય? બોલે મૃત્યુથી રક્ષા થાય એટલે, વહેલા મરી જાઓ. કેમ? વેદ મંત્ર છે. અને સૌથી પહેલા વેદ મંત્રના ઉચ્ચારણ માટે ઉપનયન સંસ્કાર જરૂરી છે. અને ત્રીજું,
કે જે કોઈ મંત્ર તમારે જપ કરવો છે એ ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. હાથે ચોપડા ખોલીને ગમે એ મંત્ર લઈને ગમે એ જપ ન કરી શકો તમે. હરેક મંત્રની એક યોગ્યતા છે. અને મહામૃત્યુંજય તમે ઉચ્ચારણ પણ ન કરી શકો મુખથી. ઘણા ગાયત્રી મંત્ર જપે છે. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ પણ કોઈ ન કરી શકે. આ બધા મનથી બોલવાના મંત્રો છે. હોઠઈ ન ફફડવો જોઈએ આ મંત્ર જ્યારે બોલો ત્યારે. અને સ્ત્રીઓને ગાયત્રી જપવાનો અધિકાર પણ નથી, શાસ્ત્ર કહે છે. કારણ કે એના માટે ઉપનયન જરૂરી છે, અને સ્ત્રીઓનો ઉપનયન સંસ્કાર હોતો નથી. આ વેદ મર્યાદાઓ છે. પણ આજકાલ જુઓ, ગમે એની મોબાઈલની રિંગટોન હોય તો ગાયત્રી મંત્ર, લિફ્ટમાં, ઘરના દરવાજાના બેલ ગાયત્રી મંત્ર. તમે મંત્ર જપો છો સારું કરવા માટે, વહેલા ઉકલી જાઓ. જો મેડિકલમાં દવાઓ બધી છે, પણ કઈ દવા ક્યારે કેટલી લેવી ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી પડે તો એ રોગ દૂર કરે. અને ગમે એ દવાના ફાકડા મારી જાવ તો મરી જાવ, રિએક્શન આવે. એમ કોઈ પણ મંત્ર ગમે ત્યાંથી ઉઠાવી નહીં જપ થાય. ઘણીવાર લોકો પૂછે આ જ મંત્ર કેમ, ઓયલો કેમ નહીં? જો ભગવાનનું નામ કોઈ પણ જપી શકે, આમાં કોઈ નિયમ નથી. સત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ, પણ મંત્ર માટે યોગ્યતા જરૂરી છે. યોગ્યતા વગર મંત્ર જપ નહીં થાય, એટલે સાવધાન રહેવું જોઈએ આમાં. જો ધ્રુવ મહારાજને મંત્ર પ્રાપ્ત થયો છે નારદજીથી, અને મધુવનમાં આવ્યા, તપસ્યાનો આરંભ કર્યો. જે મંત્ર બતાવ્યો છે એ મંત્ર જપ કરવા માટે બેઠા. મંત્ર જપ કરતા કરતા 3 દિવસ વ્યતીત થયા. ધ્રુવ મહારાજે થોડાક બોર ખાધા, વળી પાછા જપમાં બેસી ગયા. 3 દિવસે એક વાર ખાલી બોર ખાઈને તપ કરે છે. 1 મહિનો પૂરો થયો, બીજા માસમાં તપ પ્રારંભ કર્યો. 6 દિવસમાં એકવાર ખાલી સૂકા પાંદડા ખાય. 6 દિવસે એકવાર સૂકા પાન, જે ઝાડવેથી ખરી ગયા છે. 3જા મહિને 9 દિવસે એકવાર ખાલી જળ પીવે છે. 4થા મહિને 12 દિવસે કેવલ એકવાર વાયુ, અને 5મા મહિને 1 પગ ઉપર ઉભા રહીને તપસ્યાનો પ્રારંભ કર્યો છે. ખાવા પીવાનું બંધ, અને 6ઠા મહિને તો શ્વાસ પણ બંધ કરી દીધો. સમાધિની અવસ્થા. ત્રણેય લોકમાં જીવોના શ્વાસ બંધ થઈ ગયા. બધા દેવતાઓ ભગવાનની શરણમાં ગયા. બોલે પ્રભુ જલ્દી કરો, નકર આ બ્રહ્માજીએ જે બનાવ્યું છે હમણાં બધું સ્વાહા થઈ જાય. કેમ? બોલે શ્વાસની અવરજવર બંધ થઈ ગઈ છે. ભગવાને કીધું આ તો મારા એવા એક નાના એવા ભક્તના તપનો કમાલ છે. તમે ચિંતા ન કરો, હમણાં હું વ્યવસ્થિત કરું. અને ધ્રુવ મહારાજનું આ એવું અદ્ભુત દિવ્ય તપ છે. સુખદેવજી કહે છે ભગવાન મધુવનમાં ધ્રુવને જોવા આવ્યા છે. જો આજ સુધી ભગવાન બધા ભક્તોને દર્શન આપવા આવે છે, સુખદેવજી કહે છે મધુવનમાં ભગવાન ધ્રુવને જોવા આવ્યા, ધ્રુવના દર્શન કરવા આવ્યા. અને ગરુડ ઉપર સવાર થઈને ભગવાન આવ્યા. ભગવાન ધ્રુવની સામે, છતાં ધ્રુવ આંખ નથી ખોલતા. ભગવાનને થયું હું સામે આવ્યો છું, છતાં ધ્રુવ આંખ ખોલતો નથી. જે સ્વરૂપનું ધ્રુવ મહારાજ હૃદયમાં ધ્યાન કરે છે, ભગવાને એને ગાયબ કરી દીધું. અને જેવું સ્વરૂપ ગાયબ થયું, ધ્રુવ મહારાજની સમાધિ તૂટી. અને જોયું તો જે રૂપનું અંદર ચિંતન કરતા હતા એ જ રૂપ સામે આવીને ઊભું સાક્ષાત. ભગવાને જોયું કે આટલો નાનો એવો બાળક અને આટલી સુંદર તપસ્યા કરે છે. ભગવાન કહે છે ધ્રુવ, તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. ધ્રુવ મહારાજ તો ભગવાનને જોતા જોતા આંખોમાંથી અશ્રુઓ નીકળી રહ્યા છે. રડવા લાગ્યા ધ્રુવ ભગવાનને જોઈ. અને હૃદયમાં ભાવ ઉત્પન્ન થયો, મારે ભગવાનની સ્તુતિ કરવી છે. પણ પ્રોબ્લેમ એ હતો કે ગુરુકુળ જઈએ પહેલા તો વનમાં જવાનું થયું. હજી ભણવા તો ગયા નથી, સ્તુતિ આવડતી નથી. પણ જો પોતાના ભક્તના ભાવને ભગવાન સમજી લે છે. ભગવાનને થયું આને મારી સ્તુતિ કરવી છે પણ આવડતી નથી. ત્યારે ભગવાન શું કરે છે કે છે કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના. કંબુ કે છે શંખને, અને ભગવાનનો શંખ કેવો છે? બોલે બ્રહ્મમયેન. બ્રહ્મનો છે જ્ઞાન. ભગવાનનો આ જ્ઞાનમય શંખ ભગવાને ધ્રુવના ગાલે જેવો એ શંખનો સ્પર્શ કરાવ્યો. ચારેય વેદોનું જ્ઞાન ધ્રુવના હૃદયમાં આપને આપ પ્રગટ થઈ ગયું. અને ત્યારબાદ ધ્રુવ મહારાજના મુખેથી સ્તુતિ નીકળી છે. 12 શ્લોક ધ્રુવ મહારાજે ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સુંદર અદ્ભુત પ્રાર્થના છે. અમારા ગુરુ મહારાજ કહે છે
કે ધ્રુવ મહારાજના મુખેથી નીકળેલા જે 12 શ્લોક છે ને, આ ભાગવતના દ્વાદશ આદિત્ય છે. એ અદભુત સ્તુતિ ધ્રુવ મહારાજે કરી. ધ્રુવ મહારાજ કહે છે, ધ્રુવ ઉવાચ યો અંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવ મહારાજ કહે છે, પ્રભુ આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરી અને આપના તેજથી મારી સુતેલી વાણી જે છે એને સજીવન કરો છો. તો શું કે ધ્રુવ મહારાજ, હમણાં થોડી વાર પહેલા તો મને કઈ બોલતા નહોતું આવડતું, અને અત્યારે આ સ્તુતિ મારી નીકળી રહી છે, તો પ્રભુ આ સ્તુતિ હું નહીં, તમે જ તમારી શક્તિથી, તમે જ અંદરથી મને બોલાવી રહ્યા છો. તમારી જ કૃપાના કારણે આ મારી વાણી નીકળી રહી છે. મારી સુતેલી વાણીને તમે સજીવ કરી છે તમારા શંખના સ્પર્શ દ્વારા. આ હાથ, પગ, કાન, ત્વચા જેટલી પણ ઇન્દ્રિયા છે, આને ચેતના આપવા વાળા તમે છો. એવા અંતર્યામી ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. પ્રણામ નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, આપ એક છો. એકસ્ત્વમેવ ભગવાન. તો ઘણા લોકોને જેને ભ્રમ છે ને, ભગવાન ઘણા બધા છે. જો ધ્રુવ મહારાજ શું કહે છે, એકસ્ત્વમ એકમ ભગવાન ઇદમ આત્મશક્ત્યા. એ પ્રભુ તમે એક છો, અને પોતાની અનંત ગુણમયી માયા શક્તિથી આ મહત્તત્વ ઇત્યાદિ સકળ પ્રપંચની રચના કરી અને અંતર્યામી રૂપે તમે જ એમાં પ્રવિષ્ટ થયા છો. તમે જ ઇન્દ્રિયોમાં, અસત ગુણોમાં અધિષ્ઠાતા રૂપી દેવતાના રૂપમાં સ્થિત થઈ અને તમે એક હોવા છતાં અનેક રૂપવાળા દેખાવ છો. કેવી રીતે? જો ધ્રુવ મહારાજ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે અલગ અલગ પ્રકારના લાકડાઓમાં પ્રગટેલો અગ્નિ પોતાની ઉપાધિ અનુસાર ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે. કોઈના વિવાહ થતા હોય અને વિવાહમાં જે યજ્ઞ વેદી હોય એમાં જે છે અગ્નિ, એ અગ્નિનો પ્રકાર જુદો છે. ચિતામાં કોઈ શવ બળતું હોય, એ અશુભ અગ્નિ છે, વિવાહનો શુભ અગ્નિ છે. અગ્નિના પણ અલગ અલગ પ્રકાર વેદોમાં બતાવવામાં આવ્યા છે. આ વિચારણીય વાત છે. ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ વિવાહના યજ્ઞની અગ્નિ અને સ્મશાનની ચિતાની અગ્નિમાં શું ફેર છે? બંનેનો ભેદ છે. ભલે દેખાય અગ્નિ એક જ, પણ સ્મશાનની અગ્નિ દ્વારા તમે કોઈ શુભ કાર્ય કરી શકો નહીં. આ વેદ મર્યાદા છે. તમારે યજ્ઞ કરવો હોય, હવન કરવો હોય, તો એમાં કોઈ અગ્નિ ન ચાલે. અરણી નામના લાકડાને તમે જ્યારે એની અંદર એક સાધન આવે, સારડી કહેવાય એને, તમે અહીં શું કહેતા હોય ખબર નથી, રસ્સી દ્વારા એને ખેંચવામાં આવે અને એની નીચે રૂ લગાડવામાં આવે અને એ રૂમાં અગ્નિ ઉત્પન્ન થાય ને, અને એનાથી પછી યજ્ઞ કરવામાં આવે. અરણી નામના લાકડાથી ઉત્પન્ન થયેલો જે અગ્નિ છે, એનાથી જ યજ્ઞ સંભવ છે. અગ્નિના પ્રકાર છે. તો ધ્રુવ મહારાજ કહે છે, અગ્નિ તો અગ્નિ છે, પણ અલગ અલગ લાકડામાંથી અલગ અલગ સ્થાનોમાં ઉત્પન્ન થવાના કારણે જેમ અગ્નિની ભિન્નતા છે, એમ પ્રભુ તમે એક હોવા છતાં આ જગતમાં અનંત રૂપોમાં દેખાવ છો, ભિન્ન રૂપે દેખાય છે. એનાથ, આ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ પણ આપનું શરણ લઈ અને આપના જ્ઞાનના પ્રભાવથી જ આ જગતમાં ઊંઘથી ઉઠેલા મનુષ્યની જેમ જોયું કે આ વિશ્વ શું છે, કેવી રીતે બનશે. હે દીનબંધુ, તમે જ તમારા ચરણ કમળનો આશ્રય જે મનુષ્ય લે છે એને મુક્ત કરો છો, પણ જે કૃતજ્ઞ મનુષ્ય છે એ આપના ચરણને કેવી રીતે ભૂલી શકે? મુક્ત પુરુષો પણ જો તમારા ચરણોનો આશ્રય લેતા હોય તો પછી બતાવો જે આ જગતમાં મુક્ત નથી, પણ છતાં તમે જેને આપ્યું છે, આ બધું શરીર આપ્યું, પ્રકૃતિ આપી, તો આવો વ્યક્તિ આપને કેવી રીતે ભૂલી શકે? તો આ રીતે સ્તુતિ તો બહુ મોટી છે. ધ્રુવ મહારાજે જ્યારે સુંદર સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું, ધ્રુવ વરદાન માગે.
ધ્રુવ મહારાજ કહે છે, પ્રભુ હું તો કાચ શોધવા નીકળ્યો હતો અને મને મણી મળી ગયો છે, આજે તમારું દર્શન થયું. હવે કાચ શોધવા નીકળ્યો હોય ને જેને મણી મળે પછી કાચ માગે ખરો? પ્રભુ આવ્યો માગવા, પણ હવે મારે કઈ જોતું, તમે મળી ગયા, બધું આવી ગયું. ભગવાન કે નહીં, ધ્રુવ તારે ભલે નથી જોતું પણ મારે દેવું છે. તારા પિતાનું જે સિંહાસન છે ને, 36,000 વર્ષ સુધી રાજ્ય આપું છું તને, ઉતાનપાદના સિંહાસન ઉપર. અને પછી બોલે જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે તને હું એક લોક આપું છું વૈકુંઠની અંદર. આ જગતમાં તો કોઈ રાજા બને, આજ બેહે ને કાલે ઉતરી જાય, પણ ધ્રુવ હું તને એવું સિંહાસન આપું છું કે એકવાર તું રાજા બનીશ પછી સિંહાસન ક્યારેય નહીં છૂટે. ધ્રુવ લોક આપ્યો ભગવાને આખો. અને આ રીતે ભગવાન કહે છે કે આગળ જતા તારો જે ભાઈ છે ઉત્તમ, એનું મૃત્યુ થશે, એના વિરહમાં તારી માતા સુરુચિનું પણ મૃત્યુ. આ દુઃખ તારે જોવું પડશે જીવનમાં. કેમ? કારણ કે પ્રારબ્ધ તો ભગવાન મળે ને તોય ભોગવવું જ પડે. પ્રારબ્ધ ક્યારેય ભોગવા વગર જાય નહીં. ધ્રુવ તારે આ દુઃખ સહન કરવું પડશે, છતાં તું વિચલિત થયા વગર રાજ્ય કરતો રહેજે મારી આજ્ઞા અનુસાર. અને ત્યાર પછી ભગવાને ધ્રુવ મહારાજ ઉપર કૃપા કરી. ધ્રુવ મહારાજ જ્યારે તપ કરવા ગયા ને ત્યારે 5 વર્ષના હતા, પણ જ્યારે ભગવાનની પ્રાપ્તિ થઈને ધ્રુવ મહારાજ જ્યારે ઘરે રિટર્ન આવે છે ને ત્યારે એની ઉંમર 18 વર્ષની થઈ ગઈ. તો તમને થાય તપ તો 6 મહિના કર્યું, તો પછી 5 વર્ષમાંથી 18 ના કેમ થઈ ગયા? એનું પણ એક કારણ છે. કારણ કે ભગવાને ધ્રુવ મહારાજને એવું વરદાન આપ્યું કે ધ્રુવ મહારાજ ઉંમર 5 વર્ષ છે પણ એ 18 વર્ષના દેખાવા માંડ્યા. એટલા વિકસિત કરી દીધા ધ્રુવ મહારાજને. કેમ? તો ભગવાને જોયું કે આને તો જૈન તરત રાજા બનવાનું છે, અને 5 વર્ષનો બાળક સિંહાસને બેહી સારું લાગે નહીં. તો ભગવાને ધ્રુવ મહારાજને 18 વર્ષની યુવાની આપી. અને આ રીતે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા.